શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामे महाराणी की जय, गुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, दाऊ दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। वल्लभना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब आज विठ्ठलनाथजीना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। पुष्टि मार्ग साक्षात छे એની આજે મેં પ્રતીતિ કરી। 5-6 દિવસથી તો ઊભી જ નથી થતી। સત્સંગ આ પરાણે ગુસ્સો કરે એટલે કરો અને મારી ઇન્દ્રિયોનો વિનિયોગ થાય। આજે આ પાણી લેવા ગયા મિલનભાઈને, તો એને ખબર કાલે ઈલાબેન આવ્યા નહોતા, એટલે કે અમે 4-5 જણા વધાઈ કરવા આવી, અમે અમારે ખબર કાઢવા આવું છે, એટલે જે ખબર કાઢવા ન આવ્યા હોય એને એવું થાય। એટલે આ કે ઘરે જઈને કહું, એટલે આવીને મને કે 50-60નું રસોઈ। મેં તો કાંઈ વાંધો નહીં, આટલા બધા વૈષ્ણવ આજે વિઠ્ઠલનાથજીના પ્રાગટ્ય ઉત્સવે ક્યાંથી? મેં તમને ફોન કરી દીધો, પૂછી જો કે 50-60નો શ્રીખંડ ઓટલાવાળાનો, ઊંચા ઓટલાવાળાને લઈ આવજો આમ તેમ। સવારવાળા ફેમિલી ડૉક્ટર આવ્યા, તારે કલાકથી વધુ બેસવાનું જ નથી, તને પાઇલ્સ છે, તને સ્પોન્ડિલાઇટિસ છે, તને બોલવામાં શ્વાસ ચડે છે, તને ચક્કર આવે છે, તાર પગ રહી। વળી આમને ફોન કર્યો, કોઈ ના પાડે પ્રસાદનું કહી? મેં ના પાડી, નહીં તો મેં મિલનભાઈને કીધું બધાને કહેજો, જેટલા આવે એટલા, ભલે 50, 60 જેટલા આવે એટલા। મારે જે કહેવું ત્યાં છે કે આજે મારા ઠાકોરજી કેટલા બધા પ્રસન્ન હશે કે તમને કોઈને મેં ઇન્વાઇટ ન કર્યા, બોલાવ્યા નહીં, ખબર કાઢવાના બાને આવ્યા, એમાં મારા પ્રભુની વધાઈઓ ગવાશે। આ ઠાકોરજી આપણા ઉપર પ્રસન્ન છે એની પ્રતીતિ કરાવી। તો મને આનંદ આજે એ વાતનો છે કે ઠાકોરજી 26 વર્ષથી બિરાજે છે। મોસ્ટલી ફોન કરીને બધા આવે। અત્યારે યુગ એવો છે, ધક્કો પડે। આજ પહેલી વાર એવું બન્યું સવારે એની મેળાએ બધાએ અત્યારે આવ્યા। હવે કેવું થશે, કાલ જેટલા જોશે ને એમ થશે કે ઓછામાં ઓછા 100 જણાને તેમ થાય જ કે ઈલાબેન અમને ન કીધું, મારે બધાને કહેવું છે થોડું સારું થાય, આપણા ફાર્મ હાઉસમાં લઈ જવા છે। ફાર્મ હાઉસ બહુ સરસ છે, 2-3 બસ કરીને લઈ જશો। પણ અત્યારે મારી બીજું શું, તૃપ્તિ ટાઈમમાં હોય એટલે કોણ પાણી આપે? એટલે જો મારા ઉપર વલ્લભની કેટલી વિશેષ કૃપા છે કે આયે મેરે નંદન નંદન કે પ્યારે। એકાદી બધાય શરૂઆતમાં ગાવ, પછી સત્સંગ કરીએ। નીતા ન ફાવે તું ઉપર બેસજો બેટા। વલ્લભાધીશ કી જય। આયે દેવ વિમાન ચઢ, આયે દેવ વિમાન ચઢ, આયે દેવ વિમાન ચઢ, આયે દેવ વિમાન ચઢ, મામા
આયે દેવ વિમાન ચર ગિરધરાઈ ન સમકો નાઈ કહો કહો બાત કાચું ઘડી ઘડી બિન ગીર તરે કરાવો આહી કર્મ કરું સગુન દાસ બ્રહ્મ શ્રવણ સગુણ દાસ પ્રભુ સગન સોનું સમુનિ મંત્ર ન પડ પડ આયે દેવ વિમાન ચર ચર શ્રી વલ્લભા આયે દેવ વિમાન ચઢે ચઢ દરસ એ લોકોનો અધિકાર અહીંયા આવવાનો નથી. અંદર લખ્યું છે દર્શન કરવા આવ્યા છે, કોઈ નીચે નથી આવ્યા. અને આશીષ કેવી રીતે આવે છે? વધઈના દિવસોમાં આપણે ઠાકોરજીને આશીષ આપી શકીએ. જન્માષ્ટમી 1 મહિનો હોય તો આપણે શું ગાઈએ છીએ? ચિરંજીઓ ગોપાલ રાની તેરો ચિરંજીઓ. હવે આશીષ આપણે દઈએ છીએ. જે આખી દુનિયા બ્રહ્માંડ કાલે જે જેના વચનામૃતમાં હતું કે આ બ્રહ્માંડ શું એક છે? આ એક રોમ છે, એની અંદર અબજો બ્રહ્માંડ છે. એવા કેટલા બ્રહ્માંડ, એના નાયક આપણા પ્રભુ છે. એવા પ્રભુ આપણને આશીષ આપણે દઈએ તો આપણે શું કહીએ? ચિરંજીઓ ગોપાલ રાની તેરો. તો જે કે આપણે એને આપણો લાલો માનીએ છીએ. નંદ યશોદાનો લાલ તો ત્યાં જ સારસ્વત કલ્પના, પણ આપણા ઘરે આપણે માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા લાલા. એટલે આપણે એને ઘણીવાર બરાબર વસ્ત્ર ન પહેરે કે બધું વડું કરના. હમણાં એક વૈષ્ણવ એના ઠાકોરજી મારા ઘર પધરાવી ગયા. એટલે પછી મેં કીધું તમે આને આ ચીબુક રિયલ ડાયમંડ હતું? મને કે કેમ? મેં કીધું આવ્યું ત્યારે મને એમ છે કે હતું અને હવે નથી. પછી હું મારા ઠાકોરજીને દર્શન કોઈ નથી કરાવતી, એટલે મેં પોઢાડી દીધા હતા. એમના ઠાકોરજી મેં કીધું તાપીજીમાં તમે તમારા લાલાને પોઢાડો. તો મને કે એની ત્રેવડ નથી. એ હું તો આમ થઈ ગઈ થોડીક વાર. એની 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 ખુમારી કે ઠાકોરજી મહારાજ એ ભગવાન પછી જ પહેલાં મારા લાલ હોય એ કે એને ત્રેવડ નથી ખોઈ શકે. તો મેં કીધું પણ મેં આવ્યા ત્યારે મને ખબર હતું. મને કે રિયલ ડાયમંડ છે, 1 લાખ રૂપિયાનું ડાયમંડ હતું. મેં કીધું તો હવે તમે ચિંતા કરો માં, તમે લોકો માનશો ને એ બેનને કેટલો પ્રેમ ઠાકોરજી ઉપર, કેટલું બધું આમ જેને કહેવાય ને કે સાક્ષાત છે એની પ્રતીતિ. એ કે લાલા પછી ઈલામાં છે ને ત્યાં રહેવું છે, આવું ખોઈ ન ખાય. ઝાંપીજી ખોલી પધરાવ્યા ત્યારે મેં દર્શન કર્યા હતા. હવે ઝાંપીજીમાં નહોતા, મેં શ્રીંગાર કર્યા હતા. ઝાંપીજીમાં નીકળ્યા. આ તો એમણે ના પાડી હતી કોઈના તમારે નામ નથી દેતી, પણ મારે જે કહેવું ત્યાં છે કે પ્રભુ સાક્ષાત છે અને છે. કૈલાબેન
મારા ઘરે 41 વર્ષથી ઠાકોરજી છે. એના લગ્ન થયા 16 વર્ષે, 17મેં વર્ષે વિધવા થયા, 18મા વર્ષે ઠાકોરજી પુત્ર. બધાએ કીધું બહુ રૂપનું અંબાર નામ, MBBS એ જમાનામાં. મારે એક જ ધણી હતો લૌકિક, અને આ બસ એટલી સરસ સેવા કરે છે, કોઈના ઘરે પધરાવતા નથી કોઈ ત્યાં. પણ એક દિવસ એવો સંજોગ આવી ગયો કે તો ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. આજે તમે ઝાંપી જે મેં મૂકી દીધા હતા અહીંયા કબાટમાં, અને શ્રીંગાર કર્યા, એટલે મેં તૃપ્તિને કીધું ખરું, મેં તો આ ચીબુક છે ને એ સાચી હોય, લાખ રૂપિયાનો હીરો હોય એટલે તમને કહો. એટલે મને કે મમ્મી શ્રીજી બાબાએ ધારણ કર્યું હોય ને એવી લાગે છે કે. એટલે આકાશ આવી છે, મમ્મી તને ગમે જ તો આપણે ઠાકોરજી માટે કરાવીએ. મેં તો એની ઈચ્છા હોય તો એ કરાવશે બેટા, આપણે શું કરાવવાના. હવે બીજે દિવસે સવારે લેવા આવ્યા તો આમાં હીરો હોય કે એના ઓલા ઉપર હોય. એટલી 41 વર્ષથી ઠાકોરજીને કેવા સાક્ષાત માને. પછી ગોદમાં લીધા, ચીબુક લગાવ્યું, પછી આંખમાં પાણી આવી ગયા. લાલા તને એક દિવસ મા વિના ગમ્યું? આમ તો એલાબા તને પ્રેમ કરે એવા છે, પણ બટા અજાણ્યું એ અજાણ્યું ને. તારી માનો હાથ નહોતો ફર્યો, તારી માની રસોઈ નહોતી, ઘરે જઈને આટલો શ્રમ ભોગ થયો. અને આપણામાં હજી આ બધો ભાવ નથી. તો આપણે એમ કહીએ કે મારા ઘરે વૈષ્ણવ આવ્યા, મારા ઘરે ઠાકોરજી આવ્યા, મારા ઘરે વલ્લભ પધાર્યા. આ બધું વલ્લભની કૃપા હોય તો જ થાય છે. આજે મારી ઈચ્છા 50 વૈષ્ણવ પ્રસાદ લેવડાવવાની હતી. મિલનભાઈને ફોન આવ્યો તો હું રાજી થઈ ગઈ. હવે મારાથી ના પાડી, ગરમી આટલી બધી, ધ્રુપતી ટાઈમમાં સગુનને કંઈ એવું ફાવે, અને મારથી તો અહીંથી ઊભું હજી હાથ પકડીને જવું પડે છે. આ તો ઓલા તૈયાર સારા કપડાં પહેરીએ એટલે કોકને એમ થાય વાહ ભાઈ વાહ બહુ સારું. સામેથી ના પાડવી પડી. તો વલ્લભ ચાહે સોહી કરે. વાત કરતા હતા વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યોત્સવની. પુષ્ટિ માર્ગનો પાયો આ છે, વલ્લભનું પ્રાગટ્ય. એમના દ્વારા કોનું પ્રાગટ્ય? એમના દ્વારા આજની તારીખ સુધી પુષ્ટિ માર્ગ કોણે પ્રગટ કર્યો, કોણે બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી, ક્યાં આપી, સેવા કોણે આજ્ઞા, બધું જ્યારે તમે પહોંચો ને ત્યારે તમને ઠાકોરજીમાં ભાવ આવ્યા વિના રે નહીં. હવે હમણાં અહીંયા આપણે અમદાવાદમાં સોમયજ્ઞ હતો, ગયા હતા દર્શન કરવા? બધા ગયા છે? અમે તો માંડાસાણમાં કેવા દર્શન કર્યા. મારાથી તો ઊભું જ નહોતું થવાતું, પણ મને બહુ ઈચ્છા હતી. પણ ત્યારે મારા ઘરે લગભગ 11 કે 12 વર્ષ વૈષ્ણવ આવ્યા, ઓલા ટેમ્પો ટ્રાવેલ્સ નહીં રીખો, એ લોકો બરોડાથી આવ્યા હતા, એટલે ત્યાં દર્શન કરી અને અહીં આવ્યા. એટલે મેં તો બેન તમે ફોન કરાય ને, મારાથી ઊભું ન થયું. એને બહુ સરસ કીધું. એ કે ફોન કરીએ તો તમે ના જ પાડો, કારણ કે તમે તબિયતને, અમારે તમારું મોઢું જોવું હતું, અમે તમે યુટ્યુબમાં જોતા હતા. પછી જો અત્યારે બધાને ઇંતજાર, પહેલાં છે ને 50 વર્ષ પહેલાં કોઈ પૂછતું નહોતું.